वडोदरा जिला एलसीबी को एक बड़ी सफलता हाथ लगी है। इंटरस्टेट कई गुनाहों में शामिल फरार टोली के एक वांटेड आरोपी की गिरफ्तारी वडोदरा जिला एलसीबी की ओर से कर ली गई है। दयाराम उर्फ दयाल भूरा मोहनिया इस आरोपी का नाम बताया जा रहा है, जो काफी वक्त से वांटेड था। तब वडोदरा जिला एलसीबी ने इस आरोपी की गिरफ्तारी कर ली है। आपको बता दें कि बीते माह डभोई में एक टिम्बर मालिक को मारकर 47,000 की लूट कर ये टोली फरार हो गई थी, जिन्हीं में से एक आरोपी इस वक्त वडोदरा जिला एलसीबी की गिरफ्त में है। तब इस मामले में अब वडोदरा जिला एलसीबी की ओर से आगे कार्रवाई की जा रही है और पत्रकार परिषद का आयोजन कर आरोपी के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। ગઈ 13 અને 14 ઓગસ્ટની રાતે ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો। આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભૂરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી તે જ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો, તેના કારણે એ તમામ રીતેથી પેલા ટિમ્બર યાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે એને ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે। આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે। એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર, એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર 2 ગુનાઓ, ઇન્દોરની અંદર 1 અને જાંબુઆની અંદર 1 અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ 392, 395 અને 397 જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે। બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે। કુલ ગયેલ મુદ્દામાલમાંથી 10,000 રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।